શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 431 આકોદરા તારીખ 21/3/1982। કાજી કપટા તમામ પણ તો બસાવે જે પાપમાં ધર્મ તેનું રે ધર્મ વિચારો રે। અમે આ ધર્મના પાયા ચાર તો આપણે વિચાર્યા કે આ પગ ચાર ધર્મના છે: તપ, દયા, શૌચ ને સત। આ પગ ધર્મના ચાર છે, પણ ઓળખીએ ને તો શું ફાયદો? હે, તપ કેનું નામ કહેવાય? સત કેનું નામ કહેવાય? શૌચ કેનું નામ કહેવાય? હે, આટલું તો તપાસવું પડે કે આપણે તપાસીએ ને તો આશ્રમમાં સીધી નહીં લે। સત પેલું કહ્યું, સત, દયા, તપ અને શૌચ પગ ધર્મના ચાર। સત એ આત્મા છે, આ તમારા મારા બધામાં એ સત થી મુકા હું તો નાડીએ તો ભરાય। આવો સત એ આત્મા છે બધામાં, ઘટોઘટમાં સચ્ચિદાનંદ। સત, તપ તો સતમાં ટકી રહો, આત્મામાં તમે ટકી રહો એ તપ છે। તમારામાં આત્માના બધામાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે। આટલી વર્ષથી ટકી રહ્યા આપણી, આમાં ભાવ ડગાવો ન થાય, મન ન ડગે, અન તપ કહેવાય। સત, તપ, દયા, જીવ દયા, આ બધા જીવ પરમાત્માના, જેટલા જીવ છે એ બધા પરમાત્માના। દયા, શૌચ તો કે આ વિષયોની જે વાસના છે અમારી વચ્ચે સોસાયટીના આત્મામાં થઈ જાય। શૌચ આ જેના હૃદયમાં હશે ઉત્તમ તેનો આશા ધર્મ વિચારો રે ધડ થકી તજી કપડ તમામ। પછી ચાર શરણ અધર્મ નો કયો, મને આવડતો નથી છે અધર્મનો પ્રેમ ભજને કુસંગ અનરથ પેશે નો અંગમાં કરે ધર્મનો ભંગ ધર્મ વિચારો રે ધડ થકી। અમે આપણે બધા વેમીલા થઈ જાય, આપણે બધા આ અનરથ આપણા અંગમાં શું કરો કહેવાનું કારણ કે આપણા આત્માનું શું કહે? તમે આત્મામાં આવો તો એમાં ફાંસે છે તમારું સચ્ચિદાનંદ આત્મા છે। આ હું વધારે વધારે આત્મા કયું છું? આત્મા હો તો પરમાત્મા હો। આત્મા કે કોણ દેશનો છે? કમલ લોકનો। કેનો છે? તો પરમાત્માનું। તમારું અમારું વતન અમરાપુર। તો મૂળ આત્મા ભૂલ્યા અને પરમાત્મા ભૂલ્યા એટલા અનરથ પહેરી ગયું છે આપણે। ન કે તમે બધા હિલમિલ થો, નિર્મળ થો, નિર્વેર થો, દરેકમાં હંપ રાખો। અને વળી મહાત્માઓ આપણને મહાત્માઓ પ્રત્યે ઘરના થાય, ગેરસમજણથી થાય। મહાત્માઓના માતા પિતા તમે થઈ જાઓ, જો ના હોય તમે માતા પિતા થો ને મોટા હોય તો દાસ થો। મહાત્માઓને ઓઢવા પેલું પાછળથી એ તો ભગવાનના શાખા ભગવાનના કહે નહીં, એના પ્રત્યે આપણે ગેરસમજણથી અવગણતા કરીએ। હા, સંગ સમજણ કરો, સમજણ વગરનો સંગ ના કરો, સમજણ વગરનો વિશ્વાસ ન કરો, પણ અલકું કોઈને ના માનો। કીડીથી તે કુજરહુથી બધામાં આત્મા છે। આવો ભાવ કેળવો હોય એ કોઈના ગુણ દોષ કરે ને અલકું પાડી નાખે ને નિંદા કરે ને અપમાન કરે ને ગેરસમજણ કરે એ ન્યાય ગણાય? જેવા છે એવા બધા જીવ ભગવાનના છે અને ભગવાન બધાનું પાલન ભગવાન કરી રહ્યા છે અને મોક્ષ બધાને મોક્ષ આલવા ભગવાન સમૃદ્ધ છે, ત્રણલોકનો નાથ। આપણને 84ના સક્રમણી આટલો ક્રમનો ઋણ કાપી ને આટલા સુધી ભગવાન લાયા, તો આમ ભગવાન ભૂલી જા? હે, તમે એમ એક કલ્યાણ કર્યું, બીજા જીવન કલ્યાણ આપણ કરીએ કે ભગવાન કરે? એ તો નિમિત્ત હોય છે, આપણું એક નિમિત્ત હોય છે, પણ નિમિત્ત કલ્યાણ કરનાર તો ભગવાન છે અને પોતાનો પુરુષાર્થ જીવોને એ ભાવ થાય અને એવો પુરુષાર્થ કરતા થાય મહાપુરુષોના નિમિત્તે કલ્યાણ થાય। કૃષ્ણ ભગવાન હતા, પાંડવે આશ્રય કર્યો અને દુર્યોધને ન કર્યો, દુર્યોધનનું કલ્યાણ થયું। તારે રોમ હતા, વિભીષણ આશ્રય કર્યો અને રાવણ ન કર્યો, રાવણનું કલ્યાણ થયું। હે, કઈ કેઈ ન કર્યો અને કૌશલ્યા એ બધે ભગવાનનો આશ્રય કર્યો તો જો કલ્યાણ થયું।
તો તમે બધા વિચાર કરો કે ભગવાન આરાધનાર જે આત્મા હોય એનું કલ્યાણ કરવા તો પરમાત્મા બંધાયેલા. શબરીબાઈ તો પેલા પુરુષનું વસન એના ગુરુનું હું નો શબરીબાઈ માર્તંગ ઋષિનું વસન પાડ્યું, શબરીબાઈનું કલ્યાણ થયું. અને ઋષિએ ન પાડ્યું. જો ઋષિ હતા, ઋષિ ન પાડી શક્યા અને શબરીબાઈ વસન પાડ્યું તો મન વસન ને કર્મ બધું રોકાઈ ગયું અને પરિણામે શબરીના પ્રેમની બલિહારી આજે ગૌશો. કારણ તોરલ હતો, જુઓ ગુરુના વસનથી બાઈનો દેહ હતો પણ 3 નરતારા. જુઓ લો એને તો ગુરુના વસનથી 3 નરતારા, 4 નર. તો શાસ્ત્રોનું પ્રમાણ છે કે તમારા સત્પુરુષને મળી અને સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને પોતાનું અભિમાન દૂર કરી અને તમારામાં આત્માના બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું આવો શુદ્ધ ભાવ રાખી અને અભિમાન રહિત પણ કર્મ કરવામાં આવે એનું પરમાર્થ કર્મ કહેવાય. કર્મ કરો, કર્મ કરે રહે અકર્મી, ભોગમાં યોગ શીખાવે સોય સદગુરુ મન ભાવે. સદગુરુનો મહિમા છે એ ભોગમાં યોગ દશા છે. કૃષ્ણ ભગવાન હતા, જો ભોગભૂમિમાં યોગ દશા હતી. ત્યાં જનક રાજા હતા, ભોગભૂમિમાં હતા પણ જો યોગ દશા હતી. આ શાસ્ત્રોનો પ્રમાણ છે. તો હરિશ્ચંદ્ર હતા, આજે તમે હરિશ્ચંદ્રનું સત્સંગ સમ કહો છો. હરિશ્ચંદ્ર રાય સતવાદિયા તારા લોસન રોણી, તેમને વિપતી બહુ પડી ભર્યોની ઘેર પોણી. તો એ સતમાં સ્થિર હતા, ભોગમાં યોગ દશા હતી. શિબી રાજા, સતવત રાજા, નળ રાજા, દમયંતી, પહેલાદ, સુધનવા, આગલા પુરુષોના આપણે પ્રમાણ લઈએ છીએ. ધર્મરાજા જો ભોગમાં યોગ ભૂમિકામાં હતો, યોગ દશા હતી. બાહ્ય સંસાર હતો. જો શ્રીમદ રાજચંદ્ર હતા એ ભોગમાં યોગ ભૂમિકા હતી. બાહ્ય ગ્રહસ્થાશ્રમ હતું, નંતરમાં સંન્યાસાશ્રમ હતું. બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ, આવું વર્તમાનનું જ્ઞાન બોધેલું છે. તો એ સેવી ભૂમિકા હે કે સત્સંગના યોગમાં રહી અને જો નિર્મળતા આવે તો પોતાનું અભિમાન નીકળી જાય. આપણે નથી ધણી થઈ ગયા છીએ. જો ધરતીના ધણી તમે બેસો, આ ધરતી માતા છે તો આદિ અનાદિ તમે અમે ધણી છીએ. આ પવનનું ગભું આવે છે એમાં તમે અમે સત્તાધારી છીએ. સૂર્ય આકાશમાં છે એમાં તમે શું મદદ કરી છે? ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, સોટા ટેકી નાખે છે એમાં તમે અમે શું ભોગાલ્યો છે? અત્યારે ઘઉંના કણ બેસે છે એમાં તમે અમે શું કર્યું છે? પાણીનો બનાવનાર કોણ છે? મકાઈના ડોડા બેસે, તમે એક ડોડો બનાવો છો, ઠીક. તમે સાર ખોણ કરો, બેના થોનેલોમાં દૂધ તમે બનાવો છો, ઠીક. તમે કોળિયામાં ડામેલો છો પણ રોમ રોમ ને રગરગમાં કોણ પહોંચે? તો આપણને મિથ્યા અભિમાન થઈ ગયું છે. હું કરતા ને હું ભોગતા ને હું ધણી ને હું મારું થઈ ગયું છે. કારણ સત્સંગ કરે એને શેય ગોઠ છૂટે કે હું ને મારું મટી જાય બધા. હે પરમાત્મા તું ને તારું થાય તો જીવન મોજ મોજ. આ હરિચંદ્ર નર ને દમયંતી જો એટલો કષ્ટો સહન કર્યો પણ ધર્મ સુખ્યો નથી. નર રાજા સરખો નર નાઈ દમયંતી રાણી અર દેવ શ્રેવન મોમ્યો ન મળ્યા ને પોણી સુખ દુઃખ મન મોન વાણી ઘટ સાથે રે ઘડિયો ટાળ્યો તે કોઈ નવટળે રઘુનાથ નો દળિયો સુખ દુઃખ મન મોન વાણી. આ શાસ્ત્રોનો પ્રમાણ છે કે સંસારમાં રહી અને જો હાસી ભક્તિ આવે તો જો હરિચંદ્ર નર રાજાની સંસારમાં રહ્યા. દેવહૂતિ માતા, કપિલ દેવ, આ શાસ્ત્રોનો પ્રમાણ. ઋષભદેવના 98 પુત્રો, પછી બીજા બાહુબળ, જળભ્રત, ઉગમસિંહ, કેલનસિંહ, પાલનસિંહ, લાખો રાજા, લોહેણ, સૂર્યારોહિણી, અમરોભુઓ આ સંસારમાં રહીને જો રોમદેવ, વિરમદેવ, દારલબાઈ, ગોરો કુંભાર, સાલો, સુલો,
માલદેવ, રૂપોદેવ, કેટલા પુરુષો થઈ ગયા કે એ પુરુષોનું નામ લેવાનું શું કારણ છે કે એનું નામ લઈએ તો આપણે શું કરીએ છીએ ને એ શું કરી રહ્યા છીએ એના પરાક્રમનો આપણને ખ્યાલ આવે. ચંદનબાળા, મૃગાવતી, મદાલસા માતા, મદાલસા માતાના હાથ પુત્રો હતા, પાયડામાં જ જ્ઞાન થયું, હેડ ગાથાને યોગેશ્વરો થઈ ગયા, સંસારની વાર લાગી જ નથી. જુઓ માતાઓનો પરાક્રમ. તાર ગોપીચંદન, ગોપીચંદનની માતા કોનાના બાજુટ પણ નાતો હતો ગોપીચંદન, એક જ વચન બોલ્યો, એને વૈરાગ થઈ ગયો કે મારી કુખ જન્મેલો બાળક બીજી માતાના પેટે અવતાર લેવો પડે, બીજી માનું દૂધ પીવા દેવું પડે. આ જોઈને મદાલસા વૈરાગ થયો. મેનલદેવ, તો મેનલદેવ એક જ વચન બોલ્યો, રોવા મળ્યો છે, એના ખભા વાહવું પડ્યું. એ વખત ગોપીચંદન હું શું જોયું તો એની માતા રૂ એને વૈરાગ થઈ ગયું. કહું હું આટલા પરાક્રમ પર અને મારી માતા રુદન કરે તો હું દુઃખ પડ્યું. પછી પૂછે છે કે માતા તમને શું દુઃખ પડ્યું? કે બેટા મને કોઈ દુઃખ નથી, પણ તારું આટલું બધું અથાગ રૂપ, તું આટલા પુણ્ય ઉપર અવતરેલો અને તું આ મોહમાં પડ્યો, રોણીઓ નવરાવતી, તો કે આ રોણીના વિલાસોમાં પડી અને તારે બીજી માં કરવી પડે. જો માતાને વૈરાગ થઈ ગયું તો કે માં લે મારું વસન છે, નાત વસન આલ્યું કે જા હું બીજી માતા નહીં કરું. જુઓ ને આ બાળકો ભરતુહરી, આ ગોપીચંદન ભરતુહરી, આ શાસ્ત્રોનો પ્રમાણ છે કે તમે અને અમે બધા નિર્માલ થઈ ગયા છે. ગાસાને ઘેર ચીલ્યો, પેલા મહારાજ આવ્યા અને ભોગ માગ્યો છે, મોસ માગ્યું છે. એ તો કોઈ થવાનું નહોતું, પણ સતો ગભરાટ છે સગાસાને સગાવતી. કહો હો અહો પાયક અમારા ઘેર આવા ભગવાન આવે વળી આ દેહનું મોસ સંતોને મુખડી જાય ચેલીઓ કે અહો પાયક મારે એને નિહાળમાં ના કાઢી મેલવા મહારાજ આગળ એવું યોગ બળથી દેખાડી તો જઈને મહારાજ કીશે કે તું ઘેર જે તો તારા મા બાપ તને મારી નાખવાનો. એ વખત ચેલીઓ શું કહે છે કે મહારાજ તમે દેખ લેજો. તો કે ચમ બેટા, તો કે તમે આ દેહ ધર્યો છે તો પરમાર્થ માટે ધર્યો, પરમાત્માના બલિદાન આલવા માટે આ દેહ તો ધર્યો, મોક્ષ માટે ધર્યો, છેલ્લો દેહ છે. તો વળી મહાત્માઓના મુખડે આ માટી જાય એ તો અહો પાયક ને તમે આ શું વાક્ય બોલો છો કે તું જતો રહે? મહાત્મા શર્મિંદા થઈ ગયા કે જેનો બાળક આટલો તાત્પર્ય વાળો છે તારીનો માતા પિતા તો હું ફારફી થવાનો. પછી ચેલીઓ કે છે હું રે ડગુ તો ભૂમિ આલા જન બોરંગ નો જલાભાર, હું રે ડગુ તો ભૂમિ આલા જન બોરંગ નો જલાભાર, ખેલતો કૂદતો ચેલૈયો આવ્યો મેરો મણ સુખ નો બાજા, ચેલૈયો સતનો સુખ. આહા કે વાહ વાહ ધન ભાઈ ધન ગયું. આવો ધન મારે શાને આપવાનું? ખબર આ માટી સંતોને મોકલી જાય, પણ કે માતા એટલું મન છે કે આ કોઈ બાવા નથી, ભગવાન ઘેર આવ્યા છે કે પાછી પડી ન કર. લો બાળક હતું તો માતાને શું બળાલે, માતા પિતાને તારે આ હમ ગણશું કે આપણે દેહના ભાવમાં વળગી રહે. કબીર શાહ જો કમાલનું, આ તો શાસ્ત્રોનું પ્રમાણ છે કે જે ભક્તો થઈ ગયા શિબી રાજા મોસ વાડીને મળે, જો મયુર ધ્વજ અંગ વેરીને દોનમાં હાલે, ત્યારે આપણે શું દોન કરવા? જુઓ ને આ પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા આવા વીર પુરુષો. જુઓ ને શિવાજી, રામદાસ સ્વામી એના ગુરુ હતા, તુકારામ, ધના ભગત, ચાડીભદ્ર, ધનાભદ્ર, પૂર્વ જન્મ સંભાળો, શાસ્ત્રોનો પ્રમાણ લો. રામના ભાઈ ભરત ગાદી બેહવાના ટેમ, જો માતા કીસી ગાદી બેહો, પિતા કીસી પિતાનું વસન છે ગાદી બેહવાનું, ગુરુ કીસી ગાદી બેહવા, તારા હૃદયમાં ત્યાગ ભરતના હૃદયમાં. ઓ કે પ્રભુ વિશ્વના ધણી તો રામ કે ભરત, જોન હૃદયમાં ત્યાગ ભક્તિનું નામ કહેવાય કે આ વિશ્વના ધણી તો રામ છે, ભરત ધણી નથી. આખી અયોધ્યાને ઉઠાઈને રામ તો જોધા ચિત્રકૂટ ઉપર જઈને આખી અયોધ્યાને લઈને જોશે કે ભરત. પછી રામચંદ્ર ભગવાન તો હતા. આ તો વાત તો લોબી છે, પણ આ ટૂંકોમાં વાળી પુરુષોમાં મહાત્માઓને બોલવાનું છે એટલે આપણે વાત બંધ કરીએ છીએ. તેમ થોડો આ તો પેલા દાખલાવાળી વાત છે, રાત થોડી અને 20,000 જા, એટલે આમ બધાને બોલવાનું છે એટલે હું વાત વાળી ભરું. પણ ભક્તિ ભગવાનની ભક્તિ કરે, ભગવાનની ભક્તિ કરે અને અભિમાન રહે છે. જો ભરત ભગવાનની ભક્તિ કરી તો સેવી ભૂમિકા રામના મૌન થવું પડ્યું. તમે અમે કોઈ શાસ્ત્રોના સત સંસ્કારો લો. આ રામાયણ છે
એ માનવ ચરિત્ર છે. સંસારમાં રહી ને માતાના હાથી, પિતાના હાથી, ભાઈના હાથી, બાપના હાથી, દીકરાના હાથી સમ વર્તન કરવું, સમ જીવન જીવવું. છોકરાની વહુ હોય તો હાહરાને ધર્મની દીકરી ગણવી પડે, હાહુ હોય તો ધર્મની માતા ગણવી પડે વહુને, અને હાહુને ધર્મની દીકરી ગણવી પડે. અરે રે સ્વભાવ બગડે. સંસારમાં રહું, જતું રહું, બે દંડના મામલા. આ મહાત્માઓને કોઈ નથી. ઓઢવા ભલું પાછળ ધરતી એ કલ્યાણ કરીને જોય ને તમે ઘર ને જમીન જાયગા ને બબીને 5-5 લાખની મિલકત પર બેઠા છો. દીકરા હોય, દીકરીઓ હોય, બધું સેવા કરનાર હોય, અને આપણે નરકે જવાનું. આ સેવો ધંધો કહેવાય. કે સમજણ નથી આપણને. ન કે હુર્યા હુર્યા અમરાપુરમાં જો મનખા દેવના અવતારમાં જો તમને જીવતા આવડે તો નિર્મળ થઈ જાઓ. તમારી સેવા કરનાર અનુસરો. આ ભગવાન આ હું મેળ કરી છે. તમારા મારે નરકે જવાનું હોય. મનખા દેવના અવતારમાં હુર્યા હુર્યા અમરાપુરમાં ગાદલું પાથરો, રજાઈ ઓઢો અને મોય ભગવાનના હાથી નિર્મેળવો. જો અહંકાર દૂર કરો તો આત્મા પરમાત્માના હાથી એકતા. અમન તુમનું દફતર ગુમ કરો. ભગવાન તમારા મન, તમે ભગવાનનું. મુક્તિ હોય ભોગવો. સ્વભાવ શુદ્ધ કરો, હંપ રાખો, કુટુંબમાં હંપ રાખો, ગોમમાં હંપ રાખો. દીકરાઓ મા બાપની આજ્ઞા પાડો, મા બાપનો સંતોષ આલો. હાહુઓ અને વહુઓ, વહુ હોય તો ધર્મની માતા ગણી અને સ્વભાવ કદી ન બગાડવો, પ્રતિજ્ઞા લઈ નર્ક ની હંગડે. જો ધર્મની માતા એ હાહુ ગણાય અને એ માતાને દુભાવવામાં આવે તો એના પછી નર્ક બાજી જવું પડે. જો કોઈ નથી, બે દંડના મામલા સંબંધ થાય છે, નક્કી છે કેટલા દંડ રહેવાનું. આ સંસારમાં તમે આ બાપ હોય ને દીકરા હો, દીકરા પ્રત્યે બાપના ખોટી મૂર્છા ન જો, અને દીકરાના બાપ પ્રત્યે ગેરસમજણ વર્તાય. મા બાપની આજ્ઞા, મા બાપને ખુશ રાખો. જો નાટક સિનેમા છોકરો અત્યારે જોવા જ હોય, બુદ્ધિ આખરે હે જીવનમાં સંયમ ન જોડો. દીકરીઓ મા બાપના કયા પ્રમાણે હેડો, મા બાપની આજ્ઞા પાડો, નિર્મળ રહો. કશું લેવા દેવા નથી કોઈ. દીકરાને શું લે દે? મા બાપ આજ પગ જોઈને સમર્પણ કરીને જાય છે. એ મા બાપની જો અતરી દુખે તો દીકરાનું કલ્યાણ થાય, તાર વહુનું કલ્યાણ થાય. કુટુંબ હોય, કોઈ નિરાધાર જીવ હોય, કોઈ ઘેડી ગાય હોય, ઘેડું બળદ હોય, કોઈ ઘેડું માનવી હોય તો એનો આશીર્વાદ મેળવો, એનો સંતોષ આલો. મનુષ્યનો એક ધર્મ છે કે બધા આત્માઓને સંતોષ આલો, બધા આત્માઓનું સુખ થાય, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. નબળી એવા નિરાધાર જીવ હોય એની તો ખરેખર સેવા કરે. તમને આ બધું એવું લાગતું હોય કે આપણું કલ્યાણ થાય, પોષ ફેર આપણું કલ્યાણ પહેલું થાય. તમારે ગ્રહસ્થ આશ્રમની જે ફરજો છે અને તમે નિર્મળ થો ને મમતા વગરના થો ને ક્ષમતાવાળા થો, તમારે સેવા કરવાની છે. તમે વાવણી કરો, બધા જીવોની માં થો. તમારા પાસે દત્ત વત બળ બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિ બધું આલ્યું હોય ને મનુષ્ય અવતાર ને શરીર નિરોગી હોય તો તમે સદવર્તન કરો. સદવર્તન કરો તો સત્ય મોંથી પ્રગટ થવાનું છે. કલ્યાણ તો પહેલું તમારું થવાનું છે. ને કોઈનું અપમાન ન કરો, કોઈના હલકી દ્રષ્ટિ ન જુઓ, સંઘ સમજણ વગર ન કરો. માતાઓ એ માતાઓનો ધર્મ સંભાળો, પુરુષો પુરુષનો સંભાળો. હવના નિયમમાં રહી ને ફરજની અદા કરો તો શરીરના ધર્મો છે. સદગુરુ આરે સંસારો જગેરો પાણી તું મદ બે ઉડ જાડો રે અંધાધો મદ ઉડ જાડો રે અઢેરેણો નહીં દેશ ભરાયો રે અંધારેણો નહીં દેશ ભરાયો કેત કબીરા સુણો રે ભાઈ સાધુ ગણત કબીરા સુણો રે ભાઈ સાધુ રતન કરો તો એ જાણો રે અંધા જતન કરો તો એ જાણો રે અઢેરેણો નહીં દેશ ભરાયો રે અઢેરેણો નહીં
કોઈ જગત ભગવાનમાં ભૂલ પડી છે? આ ભૂલ કોઈ ભગવાનમાં પડી છે? આપણા અંતરમાં ભૂલ પડી છે. આ બધા પુરુષો પ્રમાણ આલે છે કે તમારા અંતરમાં આવો સચ્ચિદાનંદ પરમાત્મા છે. કારણ સતો આપણે એનો વિયોગ ભોગવીએ છીએ. મનખા દેવ અવતાર છે, એ પરમાત્મા પ્રાપ્ત કરવા માટે જ આ અવતાર છે, પણ આપણી વર્તમાન ભૂલ મારી નાખે. આ બાજુ હમણાં એક વાત કહી, જીવ હિંસા કહો બોલો. આપણે બધા આત્માઓ છીએ, છેલ્લા અવતાર પર આવ્યા છીએ, પરમાત્માના લોકમાં જવા માગીએ છીએ. અને આપણું જ આચરણ જો બીજા જીવોનું લોહી ભેગું કરીને ખાવા અને આપણું જીવન જો નભાવવા માગતા આવીએ તો મોટા મોટું આવરણ આપણો ના છે. બીજાથી ક્રોધ કરો એ પણ જીવ હિંસા છે, ઈર્ષ્યા કરો એ પણ જીવ હિંસા છે, ગેરવર્તી રાખો એ પણ જીવ હિંસા છે. અને વળી આજીવિકાના સાધન માટે શાસ્ત્રોમાં તો પ્રમાણ આવ્યું છે કે પહેલા ધર્મ પછી અર્થ. મુખ્ય પહેલું પ્રધાન ધર્મ મૂક્યું છે કે તું ચેતન આત્મા છે અને તું પરમાત્માનો છે, ને તારામાં આત્મા છે, બધામાં આત્મા છે. આ દેવને તું સમજ, પછી આ જીવન જીવ. શરીર નિર્વાહ માટે સાધન જોઈશે. સંસારમાં છે એટલે શરીર નિર્વાહનું સાધન, પણ ધર્મ પહેલા હૃદયમાં ધારી ધર્મનો ઉપયોગ રાખી અને અર્થની પ્રાપ્તિ માટે તું જીવન જીવ. કે જે તારા જીવન જીવવામાં પોતાના આત્માને બંધનનું કારણ થાય, અધોગતિનું કારણ થાય, એવું વર્તમાનનું કર્મ સેવન ન થાય. વર્તમાનમાં આપણે ડુંગરાજી એટલો પુણ્ય બધી બધી આવ્યા છે. અત્યારે તમારું પુણ્ય તમે દેવલોકમાં જાઓ તમારું પુણ્ય હાથી આવે, પાતાળ લોકમાં જાઓ તમારું પુણ્ય હાથી આવે, ઇન્દ્રલોકમાં જાઓ તમારું પુણ્ય હાથી આવે, નરક લોકમાં જાઓ તો તમારું પુણ્ય તમારું પુણ્ય તમારા હાથી આવવાનું છે. તો આજે આપણે અથાગ પુણ્ય લઈને આવ્યા છે, ડુંગર જેટલો પુણ્ય આ ધરતીમાં ન માય એટલું પુણ્ય છેલ્લા અવતાર પર આજે આપણે આવ્યા છે. મનખાદેવનો અવતાર એ અડધો ઈશ્વરનો અવતાર છે, અડધો તો ઈશ્વરનો અવતાર છે. અત્યારે સમજણ નથી ને કે દેહના ભાવ રાખીને તમે જીવન જીવો છો, એવા મહિલા દેવના ભાવ રાખો. વ્યવહાર જીવવું પડે, પણ દેહના ભાવથી વ્યવહાર કરો છો એ વ્યવહાર મલિન વ્યવહાર કહેવાય, પોતાના આત્માના બંધનનું કારણ થાય છે. અને મય સત્સંગના યોગમાં નિર્મળ થાય એને દેવનો ભાવ જાગે કે આ દેહ છે એ તો ફૂટેલા ઓલા જેવું છે, નાશવંત છે, નશ્વર છે, પરનું છે, મિથ્યા છે. કારણ મય તો ચેતન સચ્ચિદાનંદ આત્મા છે. તો બધામાં તમે સંબંધ રાખો તો આત્મામાં દ્રષ્ટિ કરો. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી નહીં. તમે આત્માની દ્રષ્ટિ કરો, આત્માના ભાવ ભાવન, આત્માનો ઉપયોગ રાખો ને તો નિર્વ્યર વર્તી થઈ જાય, મમતા મટી જાય, ધણીપણું મટી જાય. તમારામાં આત્મા, આ બધામાં આત્મા. સ્વભાવ બગાડવા દો તોય ન બગડે, ધણીપણું કરવા દો તોય ન થાય. જેમ આ મકાનમાં હું બેઠો છું ને આ સાધન તમે ગોઠવ્યું છે, પણ એક વ્યવહારિક મને સમજણ છે કે હું એનો વતની નથી, તો મને અસર મમતા થતી નથી, ધણીપણું થાય. તો એ બધું ગોઠવું છે તમારા ભાવે ગોઠવ્યું છે. તમે ફૂલો બધો હોય, મંડપ બધો હોય, આ પાથરી હોય તે પાથરી હોય, પણ મારે તો છેલ્લા શ્વાસો ઉપર છે, મારો સંકલ્પ પૂરો થાય છે. તો આવ્યો તો હું તો આત્માના ઉપયોગ ઉપર આવ્યો. મારે તમારા આ બધા આ તમારા ભાવનું કારણ છે. એમાં શુભ ભાવ તમારા પુણ્યનું કારણ છે, અને અવળા ભાવ કરો તો પાપનું કારણ તમને થવાનું. તો મારા નિમિત્તે તમે ભાવ કર્યા છે, પણ આપણે બધાના નિમિત્તે પરમાત્માનું, અને આપણે બધા આત્માઓ છીએ, પરમાત્માના છીએ. આટલો ભાવ તમે કરો. જુઓ સ્વામીજી એક વાત કહી બાપજી કે તું આ વિશ્વનો ધણી છે. મદાલસા માતા પ્રમાણ આલ્યું છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો, સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી, તું જાદારે વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી, તું જાદારે વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી. અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી, અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી, વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો, વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો. આ શાસ્ત્રોનો અને મહાપુરુષોનો પ્રમાણ લઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણને હું છે ને આ હું છે. આ રોધી ભાજી રાત વાહોરીને વાઘાઈ જાય એવું એક શરીર છે ને શરીરની રચના છે, એમાં મોહ પામી અને આપણો આત્મા છેલ્લા કિનારા આવ્યો છે. અત્યારે તમારે સમજવાની જરૂર છે. સમજો તો બધો રોગ ટળી જાય. હે ને સમજો કે આત્માને સમજો.
આત્માને સમજો તો પરમાત્મા તૈયાર છે. ને આપણા બધા સિદ્ધ સમાત્માઓ છે, મહાપુરુષોનું વસન છે કે મનુષ્ય અવતારમાં મથન કથનમાં નથી પણ તું સમજ સહેજ સ્વરૂપી તારો આત્મા છે, સહેજ સ્વરૂપી તું આત્મા છે. પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ તમારાના મારા બધા પરમપિતા પરમાત્મા છે અને જીવ દશાએ આપણા પરમપિતા પરમાત્મા છે ને આપણે બધા અંશો છીએ. ને આત્મા દશા સંપૂર્ણ સ્વરૂપ સ્થિતિ છે એ તો ગંભીર છે, એ તો ભગવાન જીવનો શિવ, નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. પણ જો એવા પુરુષોએ કર્મથી ડર્યા છે. ગચ્છુ કુમાર હતા એના આગલા અવતારમાં અસ્ત્રીનો અવતાર હતો ગચ્છુ કુમાર. તો અસ્ત્રીના અવતારોમાં માતાઓમાં અદેખાઈના ભાવ વિશેષ હોય છે. એના દેરાણી હતી, એના છોકરો હતો અને આ જેઠવાણીના છોકરોને જો અદેખાઈની ઈચ્છા શું કરે છે, કર્મજીવને સ્વપાહો નાખે છે. તો ગચ્છુ કુમારના શરીર માતાનું હતું, એની દેરાણીનો છોકરો, તે દેરાણીની માં ગાય થાય અને આની જેઠવાણીની માં ગાય ન થાય. તો આ બાઈ પાણી ભરવા જઈ એટલે આ દેરાણીથી અરે જેઠવાણીને શું કર્યું કે ઊંધો ધકધકતો રોટલો ઉતર્યો, એ છોકરાને માથા બધ દીધો. આમ પેલીના આવતામાં છોકરું બફાઈને મરી ગયું, દેરાણીના આવતામાં. જો આ કર્મનો પાહો સ્વ પકડે છે તો મનના મન બધાનું. આવા ગચ્છુ કુમાર જેવા જુઓ આગલો અવતાર બાઈનો હતો ને કર્મના પાસથી શું દશા થઈ જાય છે. તો બીજા અવતારમાં આ એ વખત એને અમુક વર્તન સારું હતું, પછીથી એની ભક્તિ હાસુકલી થઈ, પણ છતો કોઈ કર્મ છોડા. બીજો અવતાર ગચ્છુ કુમારનો આવ્યો. ગચ્છુ કુમારનો અવતાર આવ્યો. ગચ્છુ કુમારને તમે બીજા ન માનતા, કૃષ્ણના નાના ભાઈ ગચ્છુ કુમાર. ગચ્છુ કુમાર, નિમિનાથ, કૃષ્ણ અને બળદેવ આ ચાર ભાઈ. ગચ્છુ કુમાર એ કૃષ્ણનો નાના ભાઈ. તો આ ગચ્છુ કુમારને ઉદયમાં પેલું પૂર્વક્રમ આપવાનું અને એના નિમનાથ એનો ભાઈ જે આગળ ત્યાગી થઈ ગયા હતા એવો એના ગુરુ હતા. તો એને નિમનાથ હોય ચેતાઈ દીધા કે હે ગચ્છુ કુમાર, તું આટલા પુરી પર આવ્યો છે, પણ ઓણા ફેરા જો ભૂલ ખાઈ ગયો તો તું આખી સોરાશી તારે ફરવું પડે. ને જો આટલું ક્રમ તને ખપાવતા આવડે તું ઓણા અવતાર મોક્ષ થઈ જાય. જો એક ક્રમની ભૂલ તો કે એવું શું ક્રમ છે કે જો તારું લગ્ન આવ્યું છે પણ આ લગ્ન એ ઠેકોણાથી આવ્યું છે કે આ લગ્નની ગોટી છે તું ઓળંગે તો તું મોક્ષ સ્વરૂપ થઈ જાય. ફરી બીજી માતાને પ્રેરતા ન ધરવો પડે. તો એને શ્રદ્ધાથી વિશ્વાસ હતો રાજા નિમનાથ ઉપર. તો કે એવું શું ક્રમ છે કે આગલા જન્મમાં તારો બાઈનો દેહ હતો અને તારી દેરાણીનો છોકરો થયો હતો. એ છોકરાના પર તને ઈચ્છા થઈ હતી, તે ઊંધો રોટલો માથા બાંધી દીધો હતો. એ કર્મવાળો જીવ છે એ તારો હાહરો છે. આજે સોમલ બ્રાહ્મણ છે, આ તારો હાહરો છે. અને જે તારી દેરાણી તે છોકરી થઈને આવી છે, આ તારા લગ્ન થવાનું છે. જો આ કર્મ પહેલો શોખ ઉઠવાય છે. પૂર્વ જન્મનું કર્મ શો આવીને ગચ્છુ કુમાર જેવાના નાખે છે. તો અત્યારે તું જો ચેતન રહી અને એવું મહાન ઘનઘાતી કર્મ છે કે એ કર્મ જો તું ખપાવે તો મોક્ષ ગતિ તારી થઈ જાય આવતા. કારણ કે ભલે આ દેહ જતો કરવું ફરે પણ કર્મ તો ખપાવવાનો. તો હોશિયાર અને તાકાત વાળો હતું, સત્ય સંસ્કારોનું બળ હતું. આગલા અવતારો ભક્તિ હતી પણ આવું ઘનઘાતી ક્રમ હતું. એ ક્રમ ખપાવવામાં ગચ્છુ કુમાર જો પહેણવા નીકળ્યો એટલાથી મોય પેલો બોધ પડી ગયો. વૈરાગ ભાવ હતો. તો વૈરાગ ભાવ હતો, એવા ભાવો અને ત્રીજું મંગળ વર્તવાનું નો વૈરાગ થઈ ગયો એકદમ કે મારે લગ્ન નથી કરવું. જે પેલી મોય બીજ પડેલું હતું કે આથી સંબંધ કરીને મારી દશા હું કરે. તો 3 મંગળ વર્તવાનો અને ગચ્છુ કુમાર નાઠા. તો આ સોમલ બ્રાહ્મણ હતો એ પેલો જે માથામાં રોટલો બધો થયો છોકરો તો આ હારું છે સાહેબ. તો આ પેલા સોમલ બ્રાહ્મણ ને એ દેખાય થઈ જો બાયને નિમિત્ત હું જણાય છે અને પૂર્વક્રમ હું છે. તો સોમલ બ્રાહ્મણ ને એમ થયું કે મારી આવી બાળા 3 મંગળ વટોળો અને સોરીમાં બાળકને અરે મૂકી અને આ નાહી જો માટે નહોતો આજે હું શેડો પકડું કઈ નહીં તો આજે ખબર પાડી દઉં કઈ એ નહીં હું ખબર લઈ લ્યું આજે. સોમલ બ્રાહ્મણી નો હતો. તો ગચ્છુ કુમાર નાઠા જોઈ છે આગળ જતો પેલા તો શેડો ન મેલ્યો. જુઓ હોય તો મળ્યું છે, વિવાહ મળેલો છે ના આવે થકું પેલું પૂર્વ ક્રમાયું એ હું દશા કરે છે. તો અહીંથી રવાના તો થાય
પેલા હારો ના આગળ જમાઈ આગળ ઘણા દૂર નીકળી જાય પછી એને જોયું કે આ મારો શેડો નહીં મળે તો એક સમસન હતું તો સમસનમાં હેલી એ હેલી છોડી ને લુગડો કાઢી નાખીને કે દૂધ જોગી થઈ જવા દો એટલે ઓળખે ને મને ગચ્છુ કુમારે યુક્તિ કાઢી કે અમે વણા ફરા જે થાય ખરું અમે આપણે પડવું તો છે ને એટલે યોગી તો છીએ જ અમે તારે વસ્ત્રો આજે જ ફેંકી દો અને આજે બસ અબધૂત યોગી થઈ જાઓ એ હેલી છોડી અને ધનમાં બેસી ગયા હતું પણ પેલો બ્રાહ્મણ આવ્યો કે હા બેટમજી કે હું જાણું છું તમને તમે પાખંડ કરીને બેઠા છો પૂર્વક્રમ વાળો ભૂલ હજી પૂર્વક્રમ છે ઓળખ્યા કે આજે તમારી ખબર લઈ લઈશું પછી વાળે તો જોવાનું કામ તો કોઈ ઉપાય નથી તારે અમે જે કરે એ થવા દો તો પેલા નેસા નદી હતી તે નદીમાંની માટી લાવ્યો માટી લાવીને હગડી થાપી હોય પાખડ હોય મથર હગડી કરી હોય હગડી કરી અને ખેડના ધકધકતા અંગારા હતા એ કે એના મથામાં પછી હગડીમાં પડ્યા એ વખત ગચ્છુ કુમારની શું દશા આ તમે મેં એક લગર દુઃખ ને ભયભાડી ભડકેલા ને ભડકેલા ભડકેલા ને ભડકેલા અનુકૂળ કરવા મથે છે તારે ગચ્છુ કુમાર એ વખત પેલું પૂર્વજન્મનું કર્મ તું યાદ આવ્યું કે જો આજે ભૂલ્યો તો આખી સ્વરાશી ફરવું પડે તારે આટલો દેશ જો તો જો અમે પણ મારા હૃદયમાં આવો ત્રિલોકપતિ આત્મા અને પરમાત્મા ભગવાન છે હું તો અવિનાશી છું ચેતન છું આ તો નાશવંત છે તે આટલું દેહ મટી ગયું તો મટી ગયું આમાં શું પરવા તો દેહની પરવા એને ઉડી ગઈ એ વખત આત્માના ભ્રમ ધ્યાન કરાઈ ગયું જો ત્રિલોકપતિ ભગવાન છે આદિ અનાદિ એના અંતર દશા આત્માના સ્વરૂપમાં આવી ગયું એ વખત ગચ્છુ કુમારને કેવળ જ્ઞાન થાય આ સમસોનમાં મોથા હગડી હેર ગઈ પછી ગચ્છુ કુમાર કહે છે કે હવ ના હાહરા ઉત્તરની પાઘડીઓ બંધાવે પણ મારા હાહરા મોક્ષની પાઘડી બંધાય એ કેવળ જ્ઞાન થાય છે જો આ શાસ્ત્રોનું પ્રમાણ છે કર્મ કરતા ધ્યાન રાખજો વર્તમાન જો ખાવાનું નહીં મળે 7 ગોઠ કોપીને વસે બીના ભાજી ઓર લૂન જેના હૃદયમાં રઘુનાથ વસે તો ઇન્દ્ર બાપરો કું આ શાસ્ત્રોનું પ્રમાણ છે કાગળના મહાપુરુષો ખાવાની પરવા કરી નથી પણ ક્રમથી બચી જાય તો તમે અમે બધા વર્તમાનનું ક્રમ સુધારો વર્તમાનના ભાવ સુધારો બધા આત્માઓને સુખી કરવાના ભાવ આજે મનખાદેવના અવતારમાં બીજા આત્માનું દુઃખ છે એ આત્મા કહેવાય તો રાક્ષસી ભાવ કહેવાય તમારા આટલા ધન આટલો વૈભવ આવા શરીરો મનુષ્યોનો આપણા સુધી ટકી રહ્યા છીએ નકર ઘણા મરી જાય તો શું આ બનાવે તો છેલ્લે અવતાર પર છીએ તો બધા આત્માઓ સુખી થાય કરો કોઈ મુઠ્ઠી દોણા કબૂતરો છે શકલો છે કોઈ નિરાધાર જીવ હોય બધા આત્માનો પોહો બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો ને ક્ષમાવાળા થો એક અલકું પાત્ર હોય તણપોસ કરે એમ ઉતરા ન થતા દરિયા જેવા થજો ધરતી જેવા દિલાવર થજો બધા આત્માઓને સુખી કરો ને આપણે તમારા પુણ્ય પર બરવું નથી તમને અત્યારે અમે બેઠા છીએ અમે અમારા પુણ્ય પર છીએ અમે હોય તમારા ઘેર બેઠા છીએ ખરા પુણ્ય મારું હોય તો ટકીએ નકામનો નીકળી જાય એમનો હાલમાંથી હંસો નીકળી જાય તો શું કરો તમે હે તમે બધા શું કરો અને તમે રસોઈ કરી છે ગોગળા ન ઉતરે તો રામકૃષ્ણ પરમહંસ હતા એનું કેન્સલ હતું 3 વર્ષ કેન્સલ રહ્યું જો પરમહંસ ગતિથી થતો પૂર્વક્રમ આવ્યો વખત આ બુદ્ધ ગજી મહારાજ હતા એને પૂર્વક્રમ આવ્યો વખત પોસ્વર બોલવાનું બંધ હેડવાનું બંધ લકો થઈ ગયો થો હું સાકરને ફેરવવાને ખવડાવવું આપણાથી ખવડાવવું પડે ને જો બાળ બ્રહ્મચારી બાળક હતા રાજકુમાર હતા રાજગાદી મૂકીને નીકળેલું પુરુષ હતું ત્યાગીએ તો છેડે છેડે કોઈ આશ્રમો અને એ જો રહ્યા છે તો પપ્પન સિમણાના અત્યારે મોનવી ખાય છે આશ્રમ એટલા ખોલેલા છે એટલા આશ્રમો બંધાયા પછી તો પૂર્વક્રમ આવ્યો વખત એ ક્રમ ભોગવવું પડ્યું તો તમે અને અમે બધા વર્તમાન સુધારો વર્તમાનના ભાવ સુધારો હંપ રાખો અને કોઈ ન આવડે તો હારા હારા ભાવ કર્યા કરો અવળા ભાવ છોડી દો અશુભ ને છોડી દો અને શુભ ભાવના ભાવી અને હારા હારા ભાવ કરો તો બધામાં નિર્વ્યવર્તી થાય બધા જીવોનું હિત ઈચ્છો કલ્યાણ ઈચ્છો સદગુરુ તમારો સ્વભાવ શુદ્ધ રાખવો ઈર્ષ્યા ન કરવી કપટ ન કરવું વેર ન કરવું જીવ હિંસા ન કરવી બીજા ઉપર છળ કપટ ન કરવું માતાઓ મહેમાન જેવારો ગણેલા દનના જીવન છે આ ઓગડીના વીરોમાં ગણેલા દન છે કોઈ કાસા ઉત્તરનો દોડ્યો બદલો નથી માતાઓ અને પુરુષો ધર્માર્થી વ્યવહાર મળો સંસાર મળો પણ ધર્મ અર્થ કોમ અને મોક્ષે આ 4 ભાવ મજબૂત રાખો પહેલા ધર્મ જાળવો ધર્મ જો ભૂલ્યો તો સંસાર સમસન જેવું થઈ જાય ખાવા હે પીવા હે પહેરવા હે ઓઢવા હે છે
તો દુઃખ ભોગવી અને પરિણામે નેસા લોકમાં જતો રહે. તો જો આ આપણને ભગવાનનો મોક્ષ આલ્યો હોય તો સારું કરો, સારું બોલો, સારું વર્તન કરો, બેઠક સારી રાખો, આહાર વિહાર શુદ્ધ રાખો, સંગત બદલો, સંગ સારો રાખો. આવા મહાત્માઓ તમારા ઘર નવગણ છે. તમે બે ઘડી સારી વાત, એવો મોખો હોય, કોઈ કથા હોય, બીજું હોય, ત્રીજું હોય, તેમાં સારી વાત પર પોતાની વર્તી સુધારો, વર્તમાન ન બદલે. મહાત્માઓને લંચન આવે એવું એનાથી વર્તાવ ન કરો. અને મહાત્માઓએ વિવેકી થઈ અને એના આત્માને પરમાત્માના સ્વરૂપમાં લીન કરે એવા માર્ગ ઉપર અમારા બધાની ભાવના આવી છે કે તે બધા આ બધા મહાત્માઓનો આશીર્વાદ છે કે તમારા ભાવ આગળ વધી અને કર્મની જાળ તોડી અને પરમાત્માના લોકમાં જવાનો માર્ગ, અંતરનું દ્વાર ખુલ્લું થાય એવું વર્તમાન જીવન જીવજો. સદગુરુ. પણ તમારો આત્મા દેવ અવિકર દેવ છે ભગવાન. આ બધાને ધારણ કરી દો છે આખા વિશ્વ. એવો ભગવાન તમારા હૃદયમાં છે. પણ એ ભગવાનનું ભાન નથી એટલે આપણું મન શંકાશીલ થઈ જશે કે હું આ છું, મારા આ છે, હા મારા આવશકન છે, મારા શકન છે, મારા હજી જું, મારા બગડી જું, મારું ફોર્મ ને મારું ઘર ને એક આવડું પિતા જેવું જીવન જીવન કરી દીધું. સસમ્રાટ આ વિશ્વનો ધણી પણ એક ભ્રાંતિ પરવાથી જીવે હું પોતાનું પતન કરી નાખ્યું અને ભાગ ફોડ અરે જોડે હું જતું રહે, હું આવી જાય આવો એકદમ બે. પણ આપણને જે પુરુષો મળ્યા છે એ સમ્રાટ પુરુષો મળ્યા, નિર્ભય થયેલા પુરુષો મળ્યા છે. કઈ નર પંચમ કારમાં દેખી વસ્તુ અભંગ. ભગવાનના માર્ગમાં જાય એ જીવ એકલો નિર્મળ થઈ જાય. મમતા વગરનો, ધણીપણા વગરનો, આસક્તિ વગરનો, આ દેહ ભાવ વગરનો. દેહ એક નાવળો છે, પરુ ન બનેલો, નાશવંત નતો ન બનશે અને મટી જવાનો છે. પગમાં પહેરવાના જોડા છે એ જેમ સોબળાનો છે એના કોઈ નથી, એમ એક આ સોબળાનો શરીરો છે આપણે મર્દો જેવો. પણ બેઠેલો ચેતન દેવ છે એ ચેતન પુરુષની ખબર નથી આપણને. આ કેના આધારે છે? આ બધું આટલું વિશ્વ કપું ગાજી રહ્યું છે પણ આપણા બધાના આધાર કેનો છે? આ ધરતી, સૂર્ય, આકાશમાં જો ને આખા વિશ્વ પ્રકાશ ચાલે છે, પવન વાય છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અનાજના કણ બને છે. જો ને આ શેના આધારે છે? આપણા દેશ છે એ એક આ પરુમાના દેશ સ્વરને બન્યા છે. દાસ એટલા મેળવ્યા અને કોણ ચલાવે છે આવા સાથ? આપણને ખબર જ નથી. આપણે બફૂન ખાતા હેડા જઈએ. નકર તમારા આ દડાને કોણ ફેવરે? આ આત્મવાલ નું હાય શું આપણો બધાનો આમ પરમાત્મા હાય એ ભગવાનની આપણે ભક્તિ કરીએ. આત્મવાલ નું હાય બિલકુલ નિશંક વાર્તા. પણ એમાં એવા આત્માનું ભાન નથી, સ્વભાવમાં નથી, વિભાવમાં છે. એટલે હું થઈ ગયું કહું હું શું અને ભગવાન બીજા. આ ભ્રાંતિ, તો આ ભ્રાંતિ દૂર કરવા મહાપુરુષે સત્સંગ, ભક્તિ અને ભજન. ભક્તિ, સત્સંગ અને ભજન કરીને શું થાય? સતચિત ના આનંદ આત્મા છે એના પર મળનું કારણ શું છે? મળ ખાઈ જાય. આત્માના સ્વભાવમાં આવી જાય, વિભાવમાં મુક્ત થાય. તો તમે અને બધા આ માર્ગ ભેગા થો તો એટલા નિર્મળ થો, નિષ્પ્રહ થો, મમતા વગરના થો. આ તમે ગોમ વાળા ને નાચ વાળા ને દેશ વાળા ને ધણી આપવા વાળા થઈ જશો પણ કાસા ઉતરનો તોતડો બદલો નથી. આ તમારા મન ચેતન બેઠો છે એ નાના આ શરીરને હોતો નથી. આ જેમ આ ઘરમાં હું આવીને બેઠો ને આ ઘર મારે કોઈ નથી. આ મંડપમાં મેં આવીને બેઠા, જો આ શેરી મારે જન્મ દીધા છે. હા આ કેના છે? બધું આવીને બેઠા છે કે એમ તમારામાં જે આ ચેતન હંસો છે, પરમાત્માનો હંસ કહેવાય. આત્મા, દરહળ જ્યોતિ, સચ્ચિદાનંદ, નિર્વિકલ્પ, એ અલૌકિક છે, પરમાત્માનો અંશ છે. પણ એક દેહ ભાવથી લપટોળા છે. કોઈ રાજકુમાર હોય અને પદભ્રષ્ટ થાય ત્યારે રખડતો થઈ જાય. એમ આપણે રખડતા થઈ જાય છે આ સંસાર રૂપી વનમાં. તમે શાંત થો, ભગવાનની ભક્તિ કરી હોય તો ઠંડા થો. ખોટા ગોળે સડ્યા છો, પરના ગોળે સડ્યા, એનાથી ઉતરી પડો, પાછા ઉતરી પડો, પાછા પડો. આ ઓમ નીકળી જાય છે, આપણું બાહ્ય બહિર્મુખી થઈ જાય. તમે અંતરાત્મા તમારું મૂત્ર મંગાવો. તમે કોણ છો? તમે કેના છો? અવનધણી કોણ છો? આટલો પત્તો જો તમે મેળવો તો જીવનમાં શાંતિ આવી જાય.
નિર્ભયતા આવી જાય. પેલા આજના આ નિર્ભયતા આવી દીધી. હું કોણ છું એટલી ખબર પડી દીધી પેલા આજનું. મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ જી રામ. દેહનો ભાસ ઉડી ગયો. આ બધામાં બીજો કોક છે મટી ગયું. હિરણ આકાશીમાં બીજો નતું દેખાતું. હિરણ આકાશીમાં પૂછ્યું કે તારો રોમ શો છે? તો પેલા કે જો પિતા પેલો તો તારામાં રોમ છે. આ તું બધું વાત કરે છે, આ તારા દડા નસાડે છે ને આ બધો ભય 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 થઈ ગયો છે, આકલું એકલું થઈ ગયો છે, પણ તારામાં મારો રોમ છે. તોમે રોમ પછી કે મોમે રોમ છે, મારા હાથમાં રોમ છે. તોમે રોમ મોમે રોમ તું ખડક ખાઈ રહ્યો છે, આ ખડકમાં રોમ છે. ખંભ તે ખાયો છે રોમ છે ને જો દેખું તો રોમ જ છે. તો આપણે બધા અજાણી ભેગા થઈ અને ભડકી જાય છે. નકા નિર્ભય પદ પ્રાપ્ત કર્યું હોય એવા પુરુષોનો મેળાપ થાય તો આપણા જીવનમાં શાંતિ આવી જાય. આપણો ખોટો સંસાર છે નીકળી જાય, ખોટી મમતા છે નીકળી જાય, ખોટી મનતા છે ઉઠી જાય. લોકોને કહેવાય આપણે મન લીધું છે, પણ મહાપુરુષનું બોધ વસન એક જ હૃદયમાં ધારો તો તમે સચ્ચિદાનંદ આત્મા અને તમે પરમાત્માના છો. આ વિશ્વમાં તમે મહેમાન આવેલા છો. સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરુણાગતિ આવેલો છે. આપણે બધા મહેમાન છીએ, પણ ધણી થઈ ગયા છે એટલે રાગદેશ થઈ જાય. ન કે રાગદેશ એને થાય નતા ના આયા. ન્યાય નીતિથી વ્યવહાર બજાવો, ફરજની અદા કરો. માતાઓની અદા કરો, દીકરીઓની ફરજ અદા કરો, બાળકોની ફરજની અદા કરો, પિતાની ફરજ અદા કરો. બધામાં નિર્મળ ભાવ રાખો. શરીરના ધર્મ પાળો, પણ મોય કોણ બેઠો છે વિચાર તો મોય તો મહેમાન આવ્યો છે. પૂર્વના ઋણા સંબંધ વાળો આત્મા છે. તમારે આ વખત પૂછ્યું કે સ્વથા આવીએ છીએ મેં છોકરા ઘેર દાખલ થયા છે. તાર જતી વખત કોઈ કહે છે કે સ્વ જાય ઘર નાતણી બીજા થઈ જાય છે. આમાં લખાભાઈઓને લખો ભાઈ છે તે મજૂરી કરી થાકી જાય ના માસોરા બીજા ધણી થઈ જાય. આ ઘરો ના ધણી પેલા તો હતા જ ને લખોભાઈ ને ભેગા થયા છોકરા જ નતા. અને નોકરીઓ ફરી ફરી અને જો તો રખડી દફતર લઈને ફરી પૈસા ભેગા કર્યા ને ઘર ને મકાન ને જમીન મેળવ્યું. બીજા શોખ થાય દાખલ થઈ જાય. ને વળી છોકરા દાખલ થયા પણ બીજી છોકરીઓ આવી છે. છોકરા પહેણાય એને શું મજૂરી કરી શકો? જો ધણી એ કહેવાય તમે જુઓ ના. અને રવાના થવું હોય જો પૂરી પરવાળી જાત રવાના થઈ જાય. દીકરો હોય તો થઈ જાય, દીકરી હોય તો થઈ જાય, મા હોય તો થઈ જાય, બાપ હોય તો થઈ જાય. પેલા ફકીરજી હતા ગાબટ આપણે 3 ફેરા લગ્ન કર્યું હતું ને પછી વચ્ચે હાથે રોટલા કરી ખાધા. ઊણ દેહ પડી ગયું. 3 ફેરા લગ્ન કર્યું હતું ને પછી વચ્ચે હાથે રોટલા કુટી ખાધા. બાવો જેમ રોટલા કુટી ખાય. સોરા આગલોના 2 હતા, વસલોનો 1 હતો, પાછલોના 2 હતા. સોરા તો અમેરિકા જતા રહ્યા. 1-2 હતા હોય અને કંપા 2 હાલ્યા નહીં. અને 1 કંપો લીધો, રોટલો કરવો ને ખાવો, બાવો હોય બાવો ને પેલું બધું તાણે શું કરી 3 ફેરા લગ્ન કર્યું ને આપણે જપ્તીદાર હતા. પેલા તો એમાં હતા જપ્તી મેનેજર હતા. જો નોકરી કરી અને જીવ રસ્તામાં કરી શું જોજી. એમ સૃષ્ટિના વિષયો છે એ તો સપના જેવા છે. એના પર તમે ખોટો મોહ ને ખોટી આસક્તિ નથી કરવા. ન્યાય નીતિ એમ પાળો, શાસ્ત્રોના નિયમ પ્રમાણે શરીરના ધર્મો પાળો, પણ તમારો મૂળ આ જીવનમાં કરવાનું કાર્ય એક જ છે કે તમારા આત્માના સમજો. બહાર નીચી જો તો બધી પરભારી છે. પરભારી આવીને પરભારી જવાની છે. પણ સ્વભાવ જાળો, હંપ રાખો. આ બધામાં જે તમે દાખલ થયા છો એ બધી મહેમાનગતિ છે. કોઈ એમ કે ઈમશાથી મહેમાનગતિમાં દાખલ થતા હતા. આ મેવાશી મજૂરી કરી છે. આ તમે વરઘોડાના વાજો વગાડો છો, આ મંડપ બાંધો છો, આટલો ખર્ચ પાડો છો જમીનનો. આ મેવા શું મજૂરી કરી છે? હે આ મેવાય શું મજૂરી કરી છે? તારે જો તમારા મારે કોઈ પૂર્વી જ સંસ્કાર આપણા મત આદરનાર પુરુષ હતા એ દશાવાળા પુરુષના સોયા પરવા થકી આપણો એકાગ્ર ભાવ થયેલો. તો ભાવ જાળવતા શીખો. જીવન જીવવું એ તો હાવ જીવીને પણ તમારો આત્માના બધામાં બધા પરમાત્માના છે. આ બધાના ધણી પરમાત્મા છે. આટલો ભાવ હૃદયમાં એક જ ભાવ લખો. વધારે ભક્તિ નથી કરો. વધારે ગણવા જે મન ડોળાઈ જાય છે. પણ જો તમે એક શ્રીમદ રાજચંદ્રની પ્રમાણ આલ્યું છે કે આત્મા તારો શીઘ્ર એને ઓળખો સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આવસન હૃદય લખો.
તમે આત્મા ધર્મ નિયમ પાળો તારું શરીરના ધર્મ તો નાશન છે. શરીર તો આપણું નથી રહેવાનું, દેવનું નથી રહેવાનું, દાનવનું નથી રહેવાનું, ઇન્દ્રનું નથી રહેવાનું. મહાપુરુષોનું શરીર તો રહેવાનું નથી. આપણામાં થા ધનનાર પુરુષ એવા હતા. રામજી બાપુ હતા, ખેતરના પાછળ કોઈનો કુંડો મેલાવતા, ચકલોને પીવા, ગોદરાવાઈ જઈને મકાન નાખ્યા હતા. ગામમાં પાણ કરતા સીરીઓનું નગરું આવે તો નગરું ટાળતા, નેકમાં નગરું આવે તો નેક પારી કાઢતા. ઘઉં પાકેલા ઘઉં હોય. જો જીવમાં કરુણા શક્તિ વાણીમાં આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલ. જો આપ તો લગી આપદા, સંશય તો લગી શોક. આ દેહના ભાવથી જો તમે મૂકો તો એ આખા વિશ્વાકાર સમ્રાટ છે. તનના, મનના અને ધનના આ ત્રણ ભાવ આપણને બાળા કરે છે. પણ આ તને તમે નથી, મને તમે નથી, ને આ ધને તમે નથી, એટલે તમને બાળા છે. નકર તમારો સચિત આનંદ આત્મા છે તો એ મારો છે. એ કોઈને બાળા ને, એ કોઈને ગજારા ને. ભગવાને કોઈને દુઃખનું કારણ થાય, પણ એના પર વક્ર ભાવ પડ્યા છે. આપણા ગેરસમજણના ભાવ પડ્યા છે કે આ તને હું, ને મન એ મારું ને હું, આ મને હું, ને આ શરીર એ હું, એકાગ્ર ભાવ થઈ ગયું. ના ધન બધું મારું. આ પર વસ્તુ આપણે પાછળમાં ભરી અને જીવન જીવવા જઈએ એટલે આપણો સ્વભાવ બગડી જાય. એટલે કે સ્વભાવ બગડે. જો તમે આવ્યા છો, અમે તમારા ગામમાં આવ્યા છીએ, તમારે ગામ ગમે તેવું હોય, અમારે સ્વભાવ બગડે. અમારે જો કાલ નતા, હમણાં આવ્યા ને કાલ જવાના છે, સ્વભાવ એને બગડે. ત્યારે તમે અત્યારે બધા દાખલ થો છો એ તમને ખબર નથી. મહેમાન દાખલ થયેલા છે તો વર્તી નિર્મળ રાખો, ભાવ શુદ્ધ રાખો. બે ઘડીનો આ ભક્તિમાં બેહો કે તો જો ઠંડક હે ને મારો દેવ પ્રસન્ન કર્યો તો માથી પ્રસન્ન ગયા, માથી ભગવાન પ્રસન્ન થાય. માથી લાઈટ પ્રગટે, આપણે દીવો હોય હળગાવીએ, બટન હોય પાડીએ, દીવો હોય થાય તો બધા જ ફેટાઈ જાય. એમ તમારા હૃદય કમળમાં નિર્મળ ચેતન દેવ છે, આત્મા સચિતાનું, અને આ બધામાં આત્મા છે, આ બધાના દૈનિક પરમાત્મા છે. એવું એકાગ્ર ભાવ છે તાર મય સંતો છે, મય સંતો મયથી ફરટી આવે ને. તમારે જેમ કોઈ નથી આ દુનિયાના, એમ સૃષ્ટિમાં કોઈ જીવ ન હોય, કોઈ નથી. પૂર્વ ક્રમના વર્ષ દાખલ થશે ને ક્રમ પૂરું થયું તો રવા નથી જવાનું. તો બધા શુદ્ધ ભાવ રાખી, એકાગ્ર ભાવ રાખી જો વહ્યાસો ઘરમાં, ગોમમાં, કુટુંબમાં, નાતમાં, સમાજમાં તો મહેમાન થઈ ગયો. ધણી નથી થયો, ધણી ભગવાન. આપણે બે ઘડી ભાઈ ટુકડા. ધણી ભગવાન છે. સૂર્યના ધણી, ચંદ્રના ધણી, પાણીના ધણી, પવનના ધણી. તમે ગમે એટલા જબરાવો, પાણીનું એક પાલું બનાવો, એક સફરજન બનાવો, ઘઉંની એક ઊંડી બનાવો, આંખનું તેજ જાય તો લાવો, બોલતા બંધ થવું ચાલુ કરો. શું જીવન આપણે હાથમાં કોઈ નથી ને જપ લગાડે નથી. સુરો નવરાત છે કે નવરાત છે ભાઈ? કોઈને કોઈને નવરાશ નહીં. શું કરે તમારા હાથમાં એક ખીબરું રહેવું નથી. આ બધી વસ્તુ છે પરબારી છે. છોકરો હોય ને છોકરામાંની જીવ જાય તો તમે ટકાવો. બર્ધમાંની જીવ જાય, માતામાંની જીવ જાય, બાપામાંની જીવ જાય. આ ધરતીકંપ થાય, ધરતીકંપ થાય તો ટકાવો. તાર સૂર્યની અતિ ગરમી વધી જાય, ઇન્દ્ર તોફાન કરે. જો ને બધા રાબોટ દેશના રાબોટિંગના છે. આપણે કોઈ કર્યો નથી, કરવો નથી એવો ભાવ કરી ભગવાન આપણા પરમપિતા એના બધા અંશો છે. શાંતિ પામ, ઠંડા કોઈ કર્યો નથી ને કશું કરવો નથી. હે પરમાત્મા તું છે, હે ભગવાન તું છે, હે સર્વજ્ઞ દેવ તું છે, હે સદગુરુ, હે આદિ અનાદિ, હે પરમાત્મા. અર્જુન જેવું ભગવાન આ વિશ્વમાં જોયું હતું, આ બધું વિશ્વ ભગવાનનું કેવા ભગવાન અત્યારે તમે છો. હે મહાવીર, હે આદિ પુરુષો થઈ ગયા, હે આચાર્યો થઈ ગયા, હે પરમાત્મા એટલે બધા છો. આટલો ભાવ થાય તો આપણી વર્તી ઠંડી પડે. નકર તો બાહ્ય ભાવ ઉપર એ તો વર્તીમાં વેર અને વિક્ષેપ, વેર અને વિક્ષેપ, વેર અને વિક્ષેપ. હું કરું હું અલે પણ તું નથી ને. આ તું પછી બ્રહ્માનંદે કહ્યું છે, ईश्वर को जानो भाई मालिक तेरा वही है. ईश्वर को जानो भाई मालिक तेरा वही है. कर ले तू याद दिल से हर जाने वो सही है. कर ले तू याद दिल से हर जाने वो सही है.
अय भूमि अगन पवन में आकाश पाल वन में अय भूमि अगन पवन में आकाश पाल वन में उनकी सभी भुवन में छाया समा रही है उनकी सभी भुवन में छाया समा रही है ईश्वर को जान भाई मालिक तेरा वही है कर ले तू याद दिल से हर जान वो सही है दुनिया से दिल हटा ले प्रभु जान में लगा ले दुनिया से दिल हटा ले प्रभु जान में लगा ले ब्रह्मानंद मोक्ष पाले तन का पता नहीं है ब्रह्मानंद मोक्ष पाले तन का पता नहीं है जो आप परमाण लेवा इन्हीं एक बीजी बसमा रहे विषयों की सोच आशा सब झूठ है तमाशा विषयों की सोच आशा सब झूठ है तमाशा जिन चार का निराशा माया फंसा रही है जिन चार का निराशा माया फंसा रही है ईश्वर को जान भाई मालिक तेरा वही है कर तू याद दिल से हर जान वो सही है आ ब्रह्मानंद पुरुष થઈ ગયા મસ્ત પંક્તિ એક વાર દીકુ બોલે તો આગળના પુરુષોનો જે પરમાણ છે લાઈટ આવી એ પરમાણ થી જો તમે જુઓ તો આપણું ખોટું અજ્ઞાન જે આપણને ઢોળ 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 કરે છે જેમ ભૂત કહી ગયું હોય ને મનેકને જપ ન હોય એ ભૂત તો હોય ને પાછું આ ભૂત કહી ગયું છે આ હું પહેરી ગયું છે ભૂત પહેરી ગયું છે ભગવાનના વશી અને આપણે છીએ એના વશી આ હુંનું ભૂત પહેરી ગયું છે આખા વિશ્વ ગુણ આવે છે ભાઈ હોય બાઈ હોય દેવ હોય ઇન્દ્ર હોય રાજા હોય રંક હોય ફકીર હોય બાદશાહ હોય જ્યાં સુધી આત્મા ને પરમાત્માની એકતા ન થાય ત્યાં સુધી આ ભૂત ગુણ આવે છે હું કરું ને સમ કરું આ છે પણ આ ભૂતને ટાઢું પાડો ભગવાન તમારામાં સચ્ચિદાનંદ છે એ તો શાંતિનો સાગર છે ગુણોનો ભંડાર છે એ દેવમાં તમારી શુદ્ધતા થાય તમે ભાવ બગાડવા જાઓ તો ન બગડે જેમ પહેલાદના ભાવ નતા બગડતા મયુરધ્વજના ભાવ નતા બગડતા જુઓ ધર્મરાજાના ભાવ નતા બગડતા જે આગળના પુરુષો થઈ ગયા અંતરના જે દેવને જાણે નિહાળો એ ઠરી ગયા એ ઠરે એમ થઈ ગયા મસ્ત ફકીર થઈ ગયા સાધુ મહાત્માઓને જે મસ્તી હોય છે એ હેની હોય છે આ જે વસલો રોગ છે એ નષ્ટ થઈ ગયો ને આત્મા ને પરમાત્માની એકતા થઈ પરમાત્મા પતિ ને સાધુનું જીવન પત્ની તરીકે પરમાત્માના બોધ પ્રમાણે વર્તન કરવાનું રહ્યું જીવન જીવવાનું દૂર મારી નાર તમારે હાથ હરી સંભાળજો ભગવાનના બોધ પ્રમાણે જીવન જીવા જોર હે કર્યું હું સન કરવાનું સદ આ તો પર ભારું છું પૂર્વક્રમના જે સંબંધો હતા એ અનાયાસે છૂટા પડી ગયા આપણે તો જે આ ગોખલામાં પર રહ્યા છીએ એડમાં પગને મૂસ મેળવ્યું છે પણ આ સાધુ પુરુષોનું જીવન એને શું કરવા છે ભગવાનની અનાની ભગવાનના આ દુનિયા હોનાની હોય તો એને શું કરવી છે અને કસરપટ્ટી થઈ જતો હોય એને ફગત એક જ નાતો આત્મા અને પરમાત્મા બે એક ચાલ મટ્યું શું કરવાનું વશમાં અંતર છે એ ટાળવું એ સાધુનું લક્ષણ સાધ્ય વસ્તુ જીવ થયા એ શિવ સ્વરૂપમાં નરનો નારણ થાય કે આત્મા છો આ નર કહેવાય અને નરનો નારણ એ સ્વરૂપ પરમાત્મા થઈ જાય બસ જીવનો શિવ થાય નરનો નારણ થાય પુરુષ પુરુષોત્તમ થાય તો પુરુષ ક્યાંને કહેવાય કે દેહનો ભાવ ટાળી અને ચેતનના ભાવમાં આવે એને પુરુષ કહેવાય આ વિષયો ઇન્દ્રિયો મન રહિત જે આત્મા છે એ આત્માના સ્વભાવમાં આવે એને પુરુષ કહેવાય તો પુરુષ કેમાં હવાય કે પરમાત્મા બસ પુરુષનું પરમાત્મા એક થઈ ગયું જ્યાં સુધી આપણને આ પ્રકૃતિના ભાવ છે ત્યાં સુધી હોય દેહ પુરુષના પણ પ્રકૃતિના ભાવ હોય એ ગોથો ખવડાવી રડી જાય તારે એને પુરુષ નથી કહેવાતું પુરુષ ક્યાંને કહેવાય અહંકાર મન ઇન્દ્રિય કર્મનો સાક્ષી પૂછે આત્મા એના સ્વભાવમાં આવ્યો પછી એ ખરું પુરુષ કહેવાય પુરુષનું ઘર પરમાત્મા છે બસ નરતન હીરો ગફલત ન ગુમાવો વારંવાર એ ભાઈ ભાઈ પક્ષું નથી તમે અત્યારે તમારા આત્મા વર્તી જાય તો એ ભાઈ ભાઈ નથી શક્તિનું સંસાર નથી એકલો નિરંજન નિરાકાર અખંડ નિરંજન પરમાત્મા છે ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ બોલો છો ઓમ રામ
આ વ્યવહાર, ગુરુ રામ આટલા સુધી વ્યવહાર પકડ, પરમાર્થ વ્યવહાર. પણ અલગ નિરંજન રામ રામ એ બધા એક જ પરમાત્મા છે. એ પછી નામ રૂપનો આકાર નથી, એ મનની ભૂમિકા નથી. અલગ નિરંજન રામ રામ ત્રીજામાં હમણાં બસ, પછી હમન તુમને દફતર ગુમી કોઈ પોક નહીં. કોઈ ગોમત્ર જવું હોય, ઘેરથી પાલીને નીકળ્યો હોય અને રસ્તે ભૂલું પડે તો એને રસ્તાનો વાટનો બતાવનાર મળે તો એ વાટી વાટી હેઠ જાય. પણ ઘેર બેઠો બેઠો રસ્તો પૂછે તો ઘેર બેઠો બેઠો વાતો કરે તો જો એને ભૂલ નથી નીકળતી. અને વાટી હેડવા માંડ્યો હોય ને કદી રસ્તાની ભૂલ થાય તો ગમે એ બતાવનાર મળે છે. એ જિજ્ઞાસુ જે આત્મા થાય, લાયકાત આવે પછી માર્ગ પડ્યો છે, જિજ્ઞાસા જાગી છે. જેમ મીરોને વિરહાગ્નિ હતી ભગવાન મય થવાની તાલાવેલી હતી, કારણ જે જિજ્ઞાસુ આત્મા હોય એને આ લોકની રચનામાંની વાસના વળી ગઈ અને આત્માને પરમાત્માના લોકમાં જવાની કોમના ઊભી થાય, એ આત્માને મય વિવેક આવી જાય. એ આવા ગુરુનું શરણ લે છે. જુઓ, બળી રાજા હતા, 99 યજ્ઞ કર્યા, પણ 99 યજ્ઞ કર્યા એ લાયકાત આવી 99 યજ્ઞમાં. પણ હોમા યજ્ઞમાં વામન રૂપે ભગવાન આવ્યા તો એના ગુરુ હતા, એનું નામ શુક્રાચાર્ય. એ ઓળખી શકતા નથી વામન રૂપે ભગવાનને, અને બળી રાજા ઓળખી જાય છે કે આજે મારે ઘેર ભગવાન આવ્યા, આ પુરુષ આવ્યા છે એ મારે ઘેર ભગવાન આવ્યા છે. એને ખબર હતી કે આ મારા બધા ભક્તિનું ફળ આ જગ્યાએ આવ્યું. વામન રૂપે ભગવાન મહાપુરુષ આવ્યા ત્યાં બળી રાજા એ ઓળખ્યા છે. તમે એમ જાણીએ કે બળી રાજાને ફોહલાયા છે, ભગવાન ફોહલાવતા ભગવાનને કમી હે. આ બધાનો જે ધણી છે અને લેવા દેવા કોઈ નથી એવો ભગવાન બીજાને ક્ષેત્ર. પણ જુઓ, એવી દશાના પુરુષ ભક્તિ કરતા હોય અને જિજ્ઞાસા અને યોગ અને લાયક થાય ત્યારે ભગવાનની કૃપા થાય, ત્યારે ભગવાન હેડીને ઘેર આવ્યા. વમન રૂપી હેડીને ઘેર તો આવ્યા, પણ કર્મના બંધનમાંની મુક્ત થવાની યુક્તિ, તનના મનના અને ધનના આ 3 ભાવ રોકાઈ રહ્યા હતા બળી રાજા. 99 યજ્ઞ કર્યા હતા, એ જ્ઞાન યજ્ઞ કર્યા. તો પુરુષાર્થનું ફળ કોઈને મળવાના રહેતું નથી. અષ્ટાવક્ર હતા, જનક રાજા એટલા પરાક્રમી હતા, પણ જો જનક રાજાની પરિપક્વતા આવી એ વખત અષ્ટાવક્ર હેડ હિંચતો જાય. મળી પીપાસા અને જિજ્ઞાસા એટલી થઈ કે એ ભગવાન મારા પ્રશ્નનો ઉકેલ કરે ગાડી બે, નહીં તો ગાડી ન બે. ભલે આ બધા મહાત્માઓની સેવા કરું, પણ આનું નિરાકરણ થાય તો આ ગાદી પર બે. જે નિરાકરણ કરે ગાદીનો ધણી, આટલા સુધી અર્પણતાના ભાવ આવી ગયા. જો બળી રાજાને જેમ અર્પણતાના ભાવ આવ્યા તો અંતરમાં જે ત્રિલોકપતિ ભગવાન શ્રી પ્રગટશાણ થયા, કા જે એને નડાવ કરતું હતું, આવરણનું કારણ હતું, એ ભાવથી વર્તી ઉતરી ગઈ. તનના ભાવ નડતા થયો કે હું બળી રાજા છું. મનના ભાવ નડતા થા કે આ બધું મારું છે. ધનના ભાવ નડતા થા, આ પોતાપણાના તનના મનના ધનના 3 ભાવ નડતા થા. વામન રૂપે ભગવાન આવ્યા તારીને પ્રતિથી આવી કહું આ બધાના ધણી તો ભગવાન તમે છો, તાણે હું તો ઊનો તો નિરોધ થઈ ગયો કે હું તો શુદ્ધ ને. જો પોતાપણ વઠી જોઈએ તો તમે અને અમે બધા છીએ થોડા શાંતિથી વિચાર કરો કે ભગવાનમાં અત્યારે ભૂલ નથી પડી, સૃષ્ટિમાં ભૂલ નથી પડી, પણ આપણા ભાવ હજી એટલા એના પર તાલાવેલી થઈ નથી, આપણી ધારા એટલી બંધણી નથી. અને એવી દશાના પુરુષોનું શરણ મળે પછી તો એનો વાયદો હોય જ નહીં. સુખદેવ હતા, જુઓ જનકના દરવાજા ગર્ભમાં જ્ઞાન હોબળીને આવેલા હતા, છતાં ભૂલ કામ કરતી હતી. ચિત્તની વર્તી સ્થિર નથી થયેલી, આત્મા પરમાત્માની એકતા નથી થયેલી. જ્ઞાનનું અભિમાન કામ કરતું હતું કે હું જ્ઞાની છું, આવું અભિમાન હતું. પણ જનકના દરબારમાં જતા જો એ અભિમાનની નિવૃત્તિ થઈ ગઈ. તો શાસ્ત્રો, પુરાણો અને મહાપુરુષો તમે જો જાઓ તો બધા પરમાણ લો. આ શ્રીમદ ભાગવતમાં પરીક્ષિત હાથ ધનમાં મોક્ષ થયો. જુઓ કેટલો પરાક્રમી પુરુષ હતો, જન્મથી ભગત હતો, પણ સતો મળી જે એકતા થઈ નથી. તો એવા પુરુષ મળ્યા, સુખદેવ મળ્યા, તારા આ ગોઠ નીકળી ગઈ, વશમાં અંતર તું નીકળી ગયું. આત્મા અને પરમાત્માની એકતા થઈ ગઈ. ઊની સત્તા ચાલતી હતી આ જગતમાં, તો હું મટી ગયું અને બધા ભગવત સત્તા થઈ ગઈ કે બધામાં તું છે, પાણીમાં તું છે, પવનમાં તું છે, ધરતીમાં તું છે, આકાશમાં તું છે, સૂર્યમાં તું છે,
ચંદ્રમાં તું છે, રોમ રોમ ને રગ રગમાં તુહી ના ભાવ થઈ જાય. હું અને મારું થતું થતું તો આ બધા તું ને તારું થઈ ગયું. મોક્ષ બોલાવવો પડ્યો, મોક્ષ થઈને જ રહ્યો. પછી બળી રાજા અરે પરીક્ષિતને પૂછ્યું કે તમને કોઈ ભય લાગે છે? ના ગાઈને તમને તમને ભય લાગે છે? પરીક્ષિત કી કે ના, મરવાનું હતું એ તો મટી ગયું, વશમાં કવળ હતું નીકળી ગયું. સૂક્ષ્મ દેહ આપણને અત્યારે આ જગત પાસે છે એ તો આપણો અહંકાર પાસે છે, બાકી જગત બગત કોઈ નથી. તમે જેવી કલ્પના કરો છો જણાય છે, પણ દરવાજો બંધ છે. જે આપણો દરવાજો ખોલીને મોય પેઠા નથી, અગમ ઘેર આવ્યા નથી. આ ગમવાળી ચીજમાં ફરીએ છીએ, પરમાં ફરીએ છીએ. અંતરનો દ્વાર ખુલ્લો થાય, અગમ ઘેરે આયા ને ઉગર્યા દવારા સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે અને જો તો એ કરું બધા એ મારા વીરા રે બુડતો એના ઉગાડો મારો. આપણે ઠીકરા જેવા છે ફરીએ છીએ, મનોગુણમાં ફરીએ છીએ, બાહ્ય દ્રષ્ટિમાં ફરીએ છીએ. તમારા અંતર પર જે દરવાજો ખોલવાનો છે દરવાજો નથી આવ્યા. હજી તમે એમ જાણો કે અમે આરતી ભક્તિ કરીએ છીએ ને અંતરનો દરવાજો ખુલ્લો નથી થઈ ગયો. અંતરનો દરવાજો ખુલ્લો થઈ જાય તો આ સ્વપ્નનો બાદ છે ઉડી જાય. હમંતોમ ને દફતર ઘોમ બધા તુહી તમે જો જુઓ તો તમે ના તમે સમ્રાટ મોયને બાયને ભરપૂર ભરેલા. આ વિશ્વ અત્યારે તમને લાગે છે લુખું જૂઠું લાગે છે. સતમાં સંસાર થાય તારા અખંડાકાર લાગે. આ બધામાં આદિ અનાદિ એક જ પરમાત્મા. આ થઈને મટી જાય છે. આ આપણે પેલા ગામમાં હતા ના આ ગામમાં આવ્યા તો ડેરા હતા નવા ડેરા હતા, આપણે તોય કોઈ નથી મોયા કોઈ નથી. તો આપણે તોય હેમાં હતા, આત્મામાં હતા, ઓય આત્મામાં છીએ. પણ આ શરીરોના ભાવ આપણને દેખાય છે. કામ રજા થાય પેલું છે ગામ આ કોદરા ડાય આપીને ઘેર ગયા હતા, અને આ અડિયોલમાં લખાપીને ઘેર આ સમરીને રાખેલું છે. પણ તમારો જે આત્મા છે તો અડિયોલા નથી, આકોદરીઓ નથી, ગોજમજીયા નથી, અમેરિકા નથી, વિલાતે નથી, કોઈ નથી. ત્યારે એ કોણ છે? અંતરનો દ્વાર ખુલ્લું થતું અગમ કરશે પરમાત્મા આદિ અનાદિ એક હોય ત્રણ કારમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, આશી કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ અને કોઈ પણ ત્રિકાળ પુરુષ આપણા અંતરમાં છે ભગવાન આદિ અનાદિ. આપણું સ્વરૂપ આ પૃથ્વી પલ્લે થાય તો એ નાશ ન થાય. એ દેવને જોડ્યા પછી સતમાં સંસાર થઈ જાય. અત્યારે આપણો ચિત્તમાં સંસાર છે, આપણને જપવા નથી દેતો. પણ મહિલા દેવને સમજો પછી સતમાં સંસાર છે. આ નિરપરાધી થઈ જાય બધામાં. જેમાં આ ગામમાં મારા લેવા દેવા નથી, એમ જો જન્મ્યા તો કોઈ નથી. પછી તમને નળાવ ન થાય, ભલે તમારા મારફતે ક્રિયા થાય, પણ ખેડૂત તમારા ઘેર ક્રિયા કરે છે એ નજમ કોઈ નથી લેવા દેવા. એમ તમારા મારફતે ક્રિયા થાય ને તમારે લેવા કરી દેવા. તેલ કા ફટકડી મહેમાન એટલે મહેમાન ના. અત્યારે તમે મહેમાન છો, તમારો આત્મા છે એ આત્મા સુધી પહોંચશો તો એકલા ભગવાન છે પરિબ્રહ્મ પરમાત્મા. તમે એક ફેરો આત્મામાં આવો ને ભક્તિ કરવી હોય તો શરીરનો ભાવ એ ભક્તિમાં બાધિત થાય છે. શરીર છે એ તો તમારો નાવડો છે, સાધન છે. ભગવાને કોઈ પૂર્વ તમે પુણ્ય કર્યો હોય, મનુષ્ય અવતાર આવ્યો છે, શરીર એક સાધન મળ્યું છે, તો આ સાધનથી નિર્મળ થો, નિર્વેર થો, નિષ્પ્રહ થો. આ લખોભાઈની આ ઘર આપણને લાયા નવા ઘેર રહેવા. આપણને એમ લાગે કે આ ઘેર લાયા અને નવું ઘર છે, પણ આ એક હાક છે શાસ્ત્રોનું પ્રમાણ છે. એક હાક છે એ 91 ફેરા એક ઠેકોડા આવેલી છે. કેટલા ફેરા? શાસ્ત્રોનું પ્રમાણ છે કે 91 ફેરા એક હાક એક ઠેકોડે 91 ફેરા આવેલી છે. તાર નિયા દુનિયા છે શાની તારા આપણા જેવા કેટલા થઈ જાય? સજા ધણી ના ધણી 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 ના. હજી આ થઈ રહેવાનું. આ તો આ થઈ છે નગર, આ નગર છે અને હમણાં સમુદ્ર થઈ જાય. હમણાં આગળ ડેમ બંધાય તો ભાગો ઢોલ ભાગો, હાલ ઉઠાવો ઉઠાવો. આમાં તળાવ જેવું તો છે અને થોડું જ બધું પડે તો ઉઠાવો, અહીંથી સમુદ્ર થઈ જાય. એમ તમે અમે બધા મનોભૂમિમાં ફરીએ છીએ. કલ્પિત ભાવો આપણને સોય ઠરવા નથી દેતા, પણ આપણે તો એક સપના જેવા ભાસ આ નતા.
આયા છીએ ને જવાના છીએ તો શરીરના ધર્મો પાળો, પણ મોયલો દેવ આવો આદિ અનાદિ ભગવાન જગત પિતા પરમાત્મા એના બધા જીવ છે. સકળ હંસમાં રોમ અમારું રોમ બનો કોઈ ઠોમ નથી. પંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી આગલા પુરુષે શાસ્ત્રોને પુરાણો મૂક્યા છે એ અનાહારો મૂક્યા છે એ તો થઈ જા એ ભૂમિકાને પમી જા તારા અત્યારે એનો ઉપયોગ જો રોકર હી પેલું વાયર કપાઈ જાય. ઓનો ઉપયોગ શાસ્ત્રો અને મહાપુરુષોનો બોધ વસન એનો ઉપયોગ મનુષ્ય અવતારમાં થાય પણ લક્ષ્ય વાળો જીવ ન થાય. સદગુરુ દેવા કી જય. એક લગર કોક થાય છે તો હવ જોવા જાય છે. અમારે શું કરવું? તમારા કોઈ વીજ તો પડવાની નથી એટલે એવું કદી પાડ્યું નથી. આમ થાય છે આ તમે આત્માની વાતો સાંભળો છો. આત્માના ધ્રમધનમાં ડૂબી જો હોય તો તમે શાસ્ત્રોમાં વાતો સાંભળી શકે. તરવારોના મેવર છે. તરવારોની તીક્ષ્ણ ધારો મસ્તક પર તોડાતી, બંદૂકોની નળીઓ મંડાતી, તોય ન થળકે છાતી. ભક્તો ભજન કરે રે કોઈથી નવ ડરે, જેને રોમ તણો રખવાડો. કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુક્તિ હસતા, નિશ્ચયથી એ જઈ ન ખસતા, સામા જાતા દસતા. આ ભક્તોની રીત તમે સાંભળો છો લાગે હું જ છું સોરું બોલા કે હું જ છું. અલ્યા હું તો બધું થોડું સંસારમાં રહી અને આટલું તમારું આલક ડોલક મને તો હું ભક્તિ ન પાડું. ભક્તિ ભગવાનની ભક્તિ કરે જોવાનું ડૂબી જાય છે, અંતર જાન થઈ જાય. દેહ ને દુનિયા વિહરી જાય, દેહ અને દુનિયા વિસર્જન થઈ જાય. આત્મામાં ડૂબી જાઓ, પરમાત્મામાં ડૂબકી ખાઈ જાય. તમારા સ્વરૂપમાં ડૂબકી ખાવી હોય, બાહ્ય વિષયોનું જે માનસિક તોફાન છે એ તોફાનમાં જો તમારી વચ્ચે આલક ડોલક થાય તો તમે ભગવાનના માટી નહીં. અને જો આ બધું ભગવાનનું જ છે અને ભગવાનના આધારે રહેલું છે તો તમે ઠરો ને ખરેખર ભગવાનના આધારે રહેલું છે. તમારા મારા હાથમાં કોઈ રહેવું નથી. સદગુરુ દેવ